અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના ડેસર પોલીસ મથકમાં તારીખ 27/11/2022 રોજ ખૂનની કોશિશ અને લૂંટનો ગુનો નોંધાયો હતો। આ ગુનામાં સંડોવાયેલ આરોપી રવિરાજ રાજુભાઈ રાઠોડ રહેવાસી E6 શુભનગર સોસાયટી વિવેકાનંદ નગર હાથીજણ પાસે વડોદરા ગામ તાલુકો દસકોઈ જિલ્લો અમદાવાદે અન્ય આરોપીઓની મદદથી ફરિયાદી સંદીપ રમેશભાઈ જેસડિયાની કારનો પીછો કર્યો હતો, જેમાં સિહોરીથી રાણિયા વચ્ચે કાર રોકી દંડાવડી કારના કાચ તોડી નાખ્યા હતા અને આ સાથે જ ફરિયાદી પર તલવાર વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી મારી નાખવાની કોશિશ કરી હતી। ઉપરાંત ફરિયાદીનો મોબાઈલ, સોનાની ચેન 10 ગ્રામ જેની કિંમત ₹57,300 સાથે રોકડ રકમની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। આ બનાવ અંગે વડોદરા ગ્રામ્ય પેરોલ ફ્લો સ્ક્વોડને બાતમી મળી હતી કે આરોપી ભુવો સાવલીમાં આવનાર છે કે જે ચોક્કસ માહિતી મળતા એક ટીમ તાત્કાલિક રવાના થઈ હતી। દરમિયાન આરોપીને ચીખોદરા ચોકડી હાઈવે પર જિલ્લો આણંદ ખાતેથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। અંગે મળતી માહિતી અનુસાર આરોપી ભુવો સાવલીના ભમરગોડા મંદિરમાં તાંત્રિક વિધિ માટે આવ્યો હતો। આ બાબતની પોલીસને જાણ થતાં આરોપી ભુવાને પકડવા માટે જતી હતી, પણ ભુવાને આ અંગેની જાણ થતાં તે ફરાર થઈ ગયો હતો, જેથી વડોદરા ગ્રામ્ય પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે અન્ય એક ટીમને રસ્તામાં ઊભી રાખી ફિલ્મી ઢબે પીછો કર્યો હતો અને જેમાં આણંદ ખાતે રસ્તામાં ઊભેલી ટીમે ભુવાને ઝડપી પાડ્યો અને આરોપી છેલ્લા 15 વર્ષથી પોલીસ પકડથી દૂર હતો અને હવે પોલીસના સકંજામાં આવ્યો છે। વધુમાં કાર્યવાહી ડેસર પોલીસે હાથ ધરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।